श्री कृष्ण। यशोदानंदन व्रज जन रंजन, यशोदानंदन व्रज जन रंजन, यशोदारंजन व्रज जन रंजन, यमुना तीर बनचारी हे कुंज बिहारी, हे राधा माधव हे कुंज बिहारी, हे राधा माधव हे कुंज बिहारी। हेलो 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 जय सियाराम। खाली मुख्य यजमान ऊपर आवशे, बाकी बधा नीचे उभा रहेशे। खाली मुख्य यजमान ऊपर આવી જાઓ। મંચ ઉપર જેટલા ઊભા છે બધા નીચે આવતા રહેશો। મંચ ઉપર જેટલા ઊભા છો બધા નીચે આવતા રહ્યો। ઉપર બધા નીચે આવતા રહ્યો, બધા નીચે આવતા રહ્યો। જેનું હું જાણ કરું જાહેર કરું એ જ ઉપર રહેશે। બધા એકવાર બધા નીચે આવતા રહ્યો। આપનો ધ્વજાદંડ પિતૃકક્ષમાં પહોંચાડી દો। યજમાનો જ્યાં સ્થાન મળે ત્યાં તે બેસી જાઓ। જે યજમાનો આગળ આવે કોઈ નહીં આવે। ઉપરથી યજમાનોને ફરી પાછા અમને નિવેદન, મારી વાત આપ સમજતા હો ને સાંભળતા હો તો જલ્દીથી નીચે ઉતરી આવો। આપણે આગળનું કાર્ય કરી શકીએ। પૂજ્ય વ્યાસજી આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણે સૌ એમની માન મર્યાદા જાળવી અને આગળ વધીએ। એ સમય આપને બધાને આપવામાં આવશે। યજમાનો બધા બેસી જાઓ। યજમાનો બધા જ બેસી જાઓ। જેમને જેમને આ ભાગવત કથાના મનોરથી પરિવાર યજમાનનો લાભ મળ્યો છે એવા તમામ યજમાનો વ્યાસપીઠ નજીક પહોંચશે। જેમને જેમને ભાગવતજી કથાના મનોરથી પરિવારનો જેમને ચડાવો જેને લાભ મેળવેલો છે એવા યજમાનો ત્યાં વ્યાસગાદી સુધી ઉપરના સ્થાને પહોંચશે। આગળ આપણે વ્યાસજીની પૂજા, પોથી પૂજન એ આગળ આપણે કરી શકીએ નિમિત્તે। જેમનું મેં નામ ઘોષણા કરી છે, જેમને મુખ્ય યજમાન તરીકે લાભાર્થી બન્યા છે એવા મનોરથી પરિવારવાળા વ્યક્તિઓ એ જ માત્ર ઉપર રહેશે। એમના સિવાયના બધા જ્યાં પોતાનું સ્થાન મળે ત્યાં બેસી જશે। એક બહેનનું નીતાબેનનું બ્રેસલેટ કદાચ ક્યાંક પડી ગયું હશે તો કોઈને જો મળે તો એ અહીંયા આપવા વિનંતી। આપણે જે જગ્યા ઉપર આવ્યા છીએ
એ જગ્યા હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે. એ હનુમાનજીના સાનિધ્યમાં ભગવાન હનુમાનજી આપણા સૌની રક્ષા કરે. એમ આપના ધ્યાનમાં ક્યાંય એ વસ્તુ આવે તો આપ અહીં સત્વરે પહોંચાડશો. મનોરથી પરિવાર વ્યાસાસન સુધી પહોંચશે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને શનાશાય ગોવિંદાય નમો નમઃ. શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્ય સુમનોહર વિલેપર સુર શ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતામ ભગવત પુરુષોત્તમાય ભાગવતાય નમો નમઃ. ગંધમ સમર્પયામિ માલ્યાંતિની સુગંધેની માલત્યાદિની વય પ્રભો મયા નિતાની પુષ્પાણી પૂજાર્થમ પ્રતિગૃહ્યતામ ભાગવતાય પીયુષાય નમો નમઃ. પુષ્પમ પુષ્પમાલિકામ સમર્પયામિ વમ વાયુદાવં ધૂપમ અગ્રપયામિ તમ તેજસં સદીપમ દર્શયામિ. ધૂપ અને દીપ પ્રગટાવી ભગવાન ભાગવત પિયુષને ભગવાન ઠાકોરજીને ધૂપ અને દીપ અર્પણ કરીએ. નીતાબેનને વિનંતી કે આપની જે વસ્તુ ખોવાયેલી હતી આપ આવી અને ઓળખ આપીને જોઈ લો. હા, બ્રેસલેટ જેની મેં હમણાં જાહેરાત કરી એ બ્રેસલેટ મળી ગયું છે. હા, વનસ્પતિરસુદભૂતો ગંધાદગંધોત્તમ આઘ્રય સર્વદેવાનાં ધૂપોયમ પ્રતિગૃહ્યતામ સાજ્યંચ વર્તિ સંયુક્તમ વહ્નિનાજુતમ મયા દીપં ગ્રહણ દેવૈષ ત્રૈલોક્યમ તિમિરાપઃ ભગવત ભાગવતાય ભગવત મહાપીયુષાય નમો નમઃ. ધૂપમાગ્રપયામિ દીપમ દર્શયામિ અથ નૈવેદ્ય ભાવમ ઋતુફલમ શર્કરા ખંડખાદ્યાનિ દધિ ક્ષીરઘૃતાનિ ચ આહારમ ભક્ષ્ય ભોજ્યં ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતા ભગવત ભાગવતાય નમો નમઃ. નૈવેદ્યાતિ ઋતુફલમ સમર્પયામિ. ઓમ પંચપ્રાણાવતિમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. પરબ્રહ્મણે પરમાત્મને નમઃ. મધ્યે આચમન્યમ પૂર્વાપોષણમ મધ્યાચમન્યમ ઉત્તરાપોષણમ હસ્તમૌ નિવિદ્યંતે આચમન્યમ સમર્પયામિ. શેષોપચારે નમસ્કારાન નમસ્કુર્મી. ભગવાન ભાગવતજીને પ્રણામ કરવાના. કરો નમો ભગવતે શ્રીમન્નારાયણ સદૃશાય મહાવિષ્ણવે નમો નમઃ. નમસ્કારામ નમસ્કરોમિ. નારાયણ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસો તતો જયમુદીરયેત. પરમાત્મને નમઃ. ન મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યદ પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ દદસ્તુ મે. કૃતમ ભાગવત પેષમઃ ગ્રંથ પૂજન પંચોપચારે યદ પ્રથમે હનિ પ્રાતકાલે મધ્યાહન યદ કૃતમ પૂજનમ ભગવત ભાગવત સ્વરૂપાય કૃષ્ણચંદ્રમ પ્રિયંદામ નમઃ. કૃષ્ણ કનૈયાલાલની જય. વાસનાદ વાસુદેવસ્ય વાસિतं ભુવનાત્રયં સર્વભૂતનિવાસોऽસि વાસુદેવ નમોસ્તુતે. નમો બ્રહ્મણ્ય દેવાય ગોબ્રાહ્મણહિતાય ચ જગદ્ધિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. વ્યાસાય નમો નમઃ. બ્રહ્મણે નમો નમઃ. નમસ્કારાન નમસ્કરોમિ. જેમને જેમને મનોરથી પરિવાર ભાગવતજીના ચડાવવાનો લાભ લીધેલો છે તમામ યજમાનો આગળ આવી જશે. 3,11,000 મુખ્ય દાતા શ્રી દમયંતીબેન લક્ષ્મણભાઈ દિવાણી, જયશ્રીબેન કમલેશભાઈ દિવાણી, સંગીતાબેન પ્રદીપભાઈ દિવાણી, નવી મુંબઈ ખારવાડા, જેમણે રૂપિયા 3,11,000 ન્યોછાવર કરી મુખ્ય દાતા તરીકે પણ જેમણે પોતે પોતાની સેવા આપેલી છે. એ તમામ દાતા પરિવારને વિનંતી કે આપ બધા નજીક રહેશું.
अथ दीपपूजनम हरि ओम ओम चंद्रमा मनसो जातचक्षोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखाद् अग्निरजायत शुभं करोतु कल्याणम् आरोग्यधनसम्पद शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिः परब्रह्म दीपज्योतिजनार्दनः दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तु ते दीपस्थनारायणाय नमो नमस्कारान् नमस्करोमि। ભૂદેવો યજમાનોને આરતી આપી દો। આપણે સૌ આપણા સ્થાનથી ભગવાન ઠાકોરજીની ભાગવતજીની મુખ્ય યજમાન સાથે સહયોગી પરિવાર યજમાનો જોડાઈ ભગવાન ભાગવતજીની આપણે આરતીનો લાભ લઈએ। આવો સૌ ભેગા મળી ભાગવતજીની આરતી કરીએ। બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય। श्री भागवत भगवान की आरती, पापियों को पाप से टालती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से टालती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से टालती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से टालती। ये अमर ग्रंथ, ये मुक्ति पंथ, ये पंचवेद निराला, नव ज्योति जलाने वाला, नव ज्योति जलाने वाला। ये अमर ग्रंथ, ये मुक्ति पंथ, ये पंचवेद निराला, नव ज्योति जगाने वाला। हरि नाम यही हरिधाम यही, हरि नाम यही हरिधाम यही, यह जग मंगल की आरती, पापियों को पाप से टालती। हे भागवत भगवान की है आरती, पापियों को पाप से टालती। ये शांति गीत पावन पुनीत, पापों को मिटाने वाला, हरि दर्श दिखाने वाला, हरि दर्श दिखाने वाला। ये शांति गीत पावन पुनीत, पापों को मिटाने वाला, हरि दर्श दिखाने वाला। जय सुख करणी यह दुख हरणी, यह सुख करणी यह दुख करणी, श्री मधुसूदन की आरती, पापियों को पाप से टालती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से टालती। कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसन्तं हृदयारविन्दे, भवं भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज, मंगलम
मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्यत्र्यम्बके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते। बोले कृष्ण कन्हैया लाल की जय, भागवत भगवान की जय। जल ही शीतलीकरणम भगवान भागवत जी ने हाथे थी आरती अर्पण करशो। नमो भगवते कृष्णचंद्रमसे नमः भागवताय नमो नमः। नीराजनं संदर्शयामि शुभकल्याणार्थे आत्माभिवन्दनं हस्तौ प्रक्षाल्य पुष्पाञ्जलिं भावयेत्। ओम जग्नेन जग्नमय जन्तदेवास्तानि धर्माणि प्रथमान्यासन्न तेहनागं महिमानः सचन्द यत्र पूर्वे साध्याः सन्ति देवाः। नमो भगवते श्रीमन्नारायण महाविष्णुस्वरूपाय भागवताय नमो नमः। मंत्रपुष्पांजलिं समर्पयामि। यजमानो ज्યાં ઊભા છો ત્યાં થોડાક નજીક આવી અને અહીંયા જ્યાં દીવડા આરતીના છે ત્યાં તમારા પુષ્પ પધરાવી દો અને બેઠા ઊભા ઊભા ત્યાં જ ભગવાનની આમ એક પ્રદક્ષિણા ફરી જાઓ। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणहं पदे पदे प्रदक्षिणहं समर्पयामि। ओम इदं विष्णुर्विचक्रमे त्रेधानि तदे पदं समूढमस्य वाग्सुरे स्वाहा। महाविष्णुनारायण स्वरूपाय भागवताय नमो नमः। नमस्कारां नमस्करोमि। यजमानो भगवानना चरणों में पुष्पांजलि अर्पण कर लीधी होय तो त्यारबाद यजमानो जे मुख्य यजमान અને મનોરથી યજમાન છે એ બધા આગળનું જે સ્થાન આપેલું છે તમારા માટે સફેદ ગાડલાવાળું ત્યાં બેસશે। બાકીના બધા આપણે આપણી વ્યવસ્થા અનુસાર પાછળની અરોડની અંદર ગોઠવાઈ જશું। મુખ્ય સહયોગી દાતા સાથેના મનોરથી પરિવારવાળા તમામ યજમાન પરિવાર આગળની અરોડમાં બિરાજમાન થશે અને બાકીના બધા પાછળ બેસી જશે। मुख्य यजमान અને મનોરથી પરિવાર યજમાન એ આગળની હરોળમાં બાકીના બધા એમની પાછળથી બેસવાની શરૂઆત કરશે। આપ સૌ જ્યાં આપને જગ્યા સ્થાન મળે ત્યાં બિરાજમાન થાવ જેથી એક કથાનો ક્રમ જળવાય અને શાંતિમય વાતાવરણ સાથે આ મહોત્સવને આપણે આગળ ધપાવીએ। પૂર્વ ઉચ્ચારિત मानसिक करेलो आ संकल्प भगवान ठाकुरजीनी दयाथी मानस हनुमान धामना आंगणे आज आ भागवत रूपी आंबानु अंकुर ज्यारे आपणे रोप्युं छे तो आपे सौ भेड़ा मळी रोपायेला अंकुरने अंदरथी स्फुरणा थाय अने अंदरथी ए बीजमांथी वटवृक्ष बने ए साथे आपणे सौ एनी अंदर आहुति आपी ए भावथी आपने ज्यां स्थान मळे त्यां बेसी जशुं। જ્યાં સ્થાન મળે ભાગવતના માંડવામાં આપ આવી ગયા છો એટલે આપને જ્યાં સ્થાન મળે એ વિશેષ સ્થાન છે। આગળ પાછળ તો આ તો થોડુંક એક વ્યવસ્થાના અનુરૂપ કરવું પડે, બાકી આપ જ્યાં બેઠા છો એ ભાગવતનો જ માંડવો છે। આવો વધુમાં કંઈ ન કહેતા આજની પોથી યાત્રા ભગવાનની દયાથી પોથી પધરામણી થઈ, વ્યાસ પૂજન થયા પછીનું સીધા જ પ્રથમ દિવસ સમયને આપણે સૌ સાધીએ તો સમય આપણો સાધે એ ભાવ સાથે આપણે આગળ વધીએ તો વધુ કાંઈ ન કહેતા વ્યાસાસને બિરાજમાન માનસ હનુમાન ધામના લઘુ મહંત ઉદય પ્રસાદ ગોર જેમના મુખારબિંદથી તમે અને હું આ ભાગવત રૂપી ગંગા જેના મુખ દ્વારા વાણી થકી આપણે બધા પ્લાન્વિત થશું। પૂજ્ય વ્યાસજીને સાદર ભાવ સાથે આપણે બધાએ સ્નેહ સાથે વિનમ્ર ભાવ સાથે વંદના કરીએ કે આપ સૌ જેમની આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આપણે આંગણે આવી છે તો બધા ભાગવત રૂપી આ જ્ઞાન ગંગામાં નાહવા અને એનું પાન કરવા માટે આપણે તત્પર બનીએ। આવો પૂજ્ય વ્યાસજી ને આપણે બધાએ માણીએ।
नमस्ते वासुदेवाय स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यये नमः। श्री गुरुभ्यो नमः। गजाननं भूतगणादिसेवितं कपिध्वजम्बू फलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्। नमः परस्मै पुरुषाय भूयसे सदुद्भवस्थान निरोधलीलया गृहीतशक्ति त्रितयाय देहिनाम् अन्तर्भवाय नृपलक्ष्यवर्त्मने अन्तर्भवाय नृपलक्ष्यवर्त्मने यत्कीर्तनं यत् स्मरणं यदीक्षणं यद्वन्दनं यत् श्रवणं यदर्हणम् लोकस्य सद्यो विधुनोति कल्मषम्
तस्मै सुभद्रा सदासे नमो नमः तस्मै सुभद्रा सदासे नमो नमः यत्रेव मनोमदीयम् तत्रेव तव स्वरूपम् यत्रेव शिरोमदीयम् तत्रेव पादद्वयं ते तत्रेव पादद्वयं ते बोलिए भागवत भगवान की जय हनुमान जी महाराज की जय सर्वे पितृनारायण भगवान की जय अकारण करुणा वरुणालय मोर मुकुट पीतांबर धारी वृंदावन विहारी परम सेवनीय वंदनीय भागवत भगवान ना चरणों में वंदन। जे स्थान में बिराजी सौ जे पोतपोतानी मनोकामनाओं ने लईने અહીં ઉપસ્થિત થયા છીએ તો એવા સ્થાનના દેવ ભગવાન હનુમાનજી મહારાજને વંદન, સાથે જ દૂર દૂરથી આવેલ આપ બધા જ શ્રોતાગણોને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ। આવો ખૂબ ભાવ અને પ્રેમ સાથે આપણે બધા જ આજે આ ભાગવતીય યાત્રામાં જોડાયા છીએ। તો આ પ્રથમ સત્રની મંગલમય શરૂઆત કરીએ। ભગવાન કૃષ્ણના દામોદર સ્તોત્રને ગાઈ ખૂબ મંગલમય અને શુભ શરૂઆત।
હરિ બોલ. મારી સાથે આપ સૌ પણ ગાજો. વિક્રેતુ કામાખિલ ગોપ કન્યા મુરારી પદાર્પિત ચિત્ત વૃત્તિ દત્યાદિકમ હવસાદ વોચ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ. શયાના નિલયે નિજેપી નામાનિ વિષ્ણો પ્રવદંતિ મર્ત્યા તૈનિશ્ચિતમ તન મયતામ્રજંતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ. જીહવેશ દેવમ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ. શ્રી રાધે શ્રી રાધે. આ જીવન દરમિયાન માત્ર આ અમુક કામો કરવાના છે જેનો ઉલ્લેખ આ દામોદર સ્તોત્રના એક સુંદર મજાના શ્લોકની અંદર બતાવે છે. આપ બધાને પણ એ આવડે છે, સાથે ગાઈએ. સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ ચાપ્યમ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ. શ્રી કૃષ્ણ રામ
માધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવે પીબસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ. શકને મધુર પ્રિયત્વમ સત્યમ હિતમ ત્વામ પરમં વદામિ આવર્ણયેથા મધુરાક્ષરાણિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ત્વામેવ યાચે મમ દેહિ જીહવે ક્ષમાગતે દંડધરે કૃતાંતે વક્તવ્યમેવં મધુરં શુભક્ત્યા ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ. બોલીએ ભાગવત ભગવાન કી જય. ખૂબ ભાવ અને ભક્તિ સાથે જો માત્ર આ ભાગવત ભગવાનના ચરણોમાં બેસી અને એટલું કાર્ય થઈ શકે કે આ દરરોજને માટે દામોદર સ્તોત્રનો પાઠ સૌ સાથે મળી અને આપણે કરીએ. માત્ર ને માત્ર દામોદર સ્તોત્રના પાઠ કરવાથી ભગવાન કૃષ્ણ પ્રત્યે ભક્તિ અને પ્રેમ આપણા સૌના હૃદયમાં જાગૃત થાય છે. જે કાર્ય કરવા માટે આપણે સૌ અહીં ઉપસ્થિત થયા છીએ તો એ માત્ર એક કાર્ય જ છે કે કૃષ્ણ પ્રત્યે પ્રીતિ કરવી. ભગવાન ભાગવતજી પ્રત્યેની પ્રીતિ, બસ એનું જ નામ છે ભાગવત. ઘણા લોકોને પોતાની ગાડી સાથે ઘણી પ્રીતિ હોય, ઘણા લોકોને એમનું પસંદીદા બાઇક હોય તો એની સાથે પ્રીતિ હોય, ઘણા લોકોને પોતાના પરિવારજનો સાથે, પુત્ર સાથે, પત્ની સાથે, તો ઘણા લોકો એ બધા જ વસ્તુ કે વ્યક્તિને ખૂબ પસંદ કરતા હોય છે અને એ બધા જ જે વસ્તુને પસંદ કરે છે એ વ્યક્તિ કે વસ્તુ માટે થઈ અને અમૂલ્યમાં અમૂલ્ય વસ્તુઓ પણ તેમના માટે જે પ્રિય વ્યક્તિ છે
એના માટે થઈ અમૂલ્ય વસ્તુઓ એનો ત્યાગ કરી પણ શકે છે, તેને તુચ્છ પણ ગણી શકે છે. તો એ જ રીતે આ ભાગવતજીની અંદર બસ માત્ર એ જ વસ્તુ કહેવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ સમર્પણ ભાવનાથી જો કૃષ્ણ પ્રત્યેની પ્રીતિ કરશે તો આ જગતની અંદર રહેલા તમામ ભૌગિક અને ભવ્ય પદાર્થો તેના માટે થઈ તુચ્છ બની જશે. આ સુંદર મજાનો જે આપણે માંડવો રોપ્યો છે, આ કોઈ સામાન્ય મંડપ કે ડોમ નથી. ધીસ ઇઝ અ પાવરફુલ ટેમ્પલ. આ એક ખૂબ જ ઉર્જાથી ભરેલું એક મંદિર છે. જેમ પરમાત્માના દર્શન કરવા હોય, હનુમાનજીના દર્શન કરવા હોય તો આપ બધાએ દૂર દૂરથી અહીં હનુમંત ધામ પધારો છો. જો એવી જ રીતના કોઈ કહે કે મારે કળિયુગની અંદર કનૈયાના સાક્ષાત દર્શન કરવા છે, ફેસ ટુ ફેસ, તો એ વ્યક્તિને માત્ર એટલો જ જવાબ આપવાનો રહેશે, તારે કનૈયાના દર્શન કરવા છે? કહે હા, તો જાઓ આ કળિયુગની અંદર જે પણ ભૂમિમાં ભાગવત સપ્તાહ ચાલુ હોય એ મંડપની અંદર બેસી 7 દિવસ નિયમ સાથે ભાગવત કથાનું શ્રવણ કરો. 7 દિવસમાં કનૈયાના પ્રત્યક્ષ દર્શન થઈ જાય એવો આ ગ્રંથ છે. સ્વકીયમ યત ભવેત તેજઃ તચ્ચ ભાગવતે દધાત. પરમાત્માનું જે દિવ્ય તેજ છે તે દિવ્ય તેજ સ્વયં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માએ સ્વધામ ગમન સમયે એ તેજને આ ભાગવતજીની અંદર પધરાવ્યું છે. એટલા માટે આપણે સૌ મસ્તક ઉપર લઈ અને પોથી યાત્રા દરમિયાન ગમે ત્યારે એટલા માટે થઈ અને નહીતર દુનિયાની અંદર અનેકો ગ્રંથો છે, 4 વેદ, ભાગવત સહિત 18 પુરાણો, 6 શાસ્ત્ર, 108 કરતા પણ વધારે ઉપનિષદો. તો આટલા બધા ગ્રંથ હોવા છતાંય હે મહારાજ આ ભાગવતજીને જ શા માટે મસ્તક ઉપર લઈ અને આપણે પોથી યાત્રા કરીએ છીએ? શા માટે મસ્તક ઉપર પધરાવીએ છીએ? એક ભૌતિક સ્વરૂપ શ્રીમદ ભાગવતજીનું પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ આપણે શું મસ્તક ઉપર પધરાવીએ છીએ તો એનો મતલબ એ નથી લેવાનો કે માત્ર ને માત્ર માથા ઉપર. પણ આ ગ્રંથની અંદર એવું કંઈક છે કે જે આ મંડપની અંદર, આ મંદિરની અંદર બેઠેલા બધાય લોકોએ માથાની ઉપર નહીં પરંતુ અંદર પણ ઉતારવાનું છે. તો એ બધું જ શું છે? શું એ બધું? સામાન્ય ભાષામાં કહું તો આ ભાગવતજી એ સ્વયં પરમાત્મા શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. જેમ તમે દ્વારિકાની અંદર જાઓ તો દ્વારિકામાં પ્રભુનું સ્વરૂપ, રાજાધિરાજ સ્વરૂપ, પથ્થરની મૂર્તિ અને એ પથ્થરના મૂર્તિથી ઘડેલું સુંદર મજાનું સ્વરૂપ. હવે તમે આપણે દર્શન કરવા જઈએ તો એ દર્શન માત્ર મૂર્તિ પર નજર એક વખત પડી એટલે સીધો જ હૃદયની અંદર ભાવ પ્રગટ થશે. અને ભાવ પ્રગટ થતાની સાથે મનની અંદર એ નહીં રહે કે એ સામે પથ્થર છે. નેવર. મનની અંદર માત્ર ને માત્ર એક જ વસ્તુ હશે કે હું
દ્વારિકાધીશના દર્શન કરું છું. તો શું દ્વારિકાધીશ એ સમયે યાદવો સમય આજથી 5000 વર્ષ પૂર્વે હતા? શું એ જ છે? આપણે સૌ તો પથ્થરની મૂર્તિ છે, જોઈએ છીએ. સાક્ષાત કઈ દ્વારિકાધીશ આમ શંખ ચક્ર ગદા પદ્મ લઈ બેઠા તો છે નહીં. શું છે? મૂર્તિ છે. પરંતુ આ ભારતના નહીં, આખા વિશ્વના ભક્તો ત્યાં કને માથું નમાવે છે અને બધાએ ભાવ કરે છે કે આ મૂર્તિ એ સાક્ષાત દ્વારિકાધીશ છે. અને સૌ એ માને. સીધા જઈએ, દર્શન કરીએ, કોઈને કહેવાની જરૂર નથી. બાજુવાળો કહેતો નથી કે આ મૂર્તિ નથી, હો આ પથ્થર નથી, આ તો સાક્ષાત દ્વારિકાધીશ છે, એમ કોઈને કહેવાની જરૂર નથી પડતી. આપોઆપ હૃદયમાંથી ભાવ જાગે છે કે આ તો દ્વારિકાધીશ જ છે. તો એ જ રીતે ભક્તો, આ પણ કોઈ સામાન્ય ચોપડી કે પુસ્તક નથી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગ્મય અક્ષર દ્વારા લખેલું શ્રી વેદવ્યાસજી મહારાજે 18,000 શ્લોકો જે એની અંદર ઉતાર્યા છે, એ વાંગ્મય સ્વરૂપ આ ભાગવતજી છે. આ દુનિયામાં બીજો કોઈ એવો ગ્રંથ નથી કે જે કહે કે હું મુક્તિ આપું છું, મારા શરણે આવો, હું મુક્તિ અર્પણ કરું. કોઈ નહીં. બસ છે તો માત્ર ને માત્ર એક શ્રીમદ ભાગવત મહાપુરાણ. મુક્તિદાને ન ગર્જતી. આ ભાગવત પુરાણ જ એક એવું છે કે જે મુક્તિ આપવા માટે થઈ અને ગર્જના કરે છે. જેમ તમે જંગલની અંદર જાઓ તો જંગલનું સૌથી બળવાળું પ્રાણી હોય તો એ જો વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ ગણવા જઈએ તો હાથી પણ થાય, હિપોપોટેમસ પણ ગણી શકાય, અને અન્ય ઘણા બધા એવા જીવો પણ છે કે જે બહુ જ બળશાળી છે. પરંતુ હું અત્યારે અહીંયાથી કહું કે જંગલનો રાજા કોણ, તો મનની અંદર એક જ નામ આવે, સિંહ. તો એ જ રીતે આ ભાગવત મહાપુરાણ છે. સિંહ ગર્જના કરે, એની દહાડથી અડધું જંગલ ગુંજી ઉઠે, અડધું જંગલની અંદર સિંહની એ ગર્જના થાય, બધા જ ડરવા લાગે. તો એ જ રીતે ભક્તો, આ ભાગવતજી પણ ભલે આનાથી ઘણા બધા તાત્વિક માર્મરિક અર્થવાળા શ્લોકો હોય એવા ગ્રંથ પણ છે, એવું નહીં કે નથી. આના કરતા સુંદર સમજાવી શકે, પરંતુ નહીં. આની અંદર સામર્થ્ય એ છે જે બીજા કોઈમાં નથી. ગર્જના કરે છે કે આવો 7 દિવસની અંદર મુક્તિ અર્પણ કરી દઉં છું. મુક્તિદાને ન ગર્જતી. બીજું કોઈ નથી એવું ગ્રંથ. એટલા માટે થઈ અને આ ગ્રંથને મસ્તક ઉપર ઉપાડીએ છીએ. વાંગ્મય સ્વરૂપ છે ભગવાન ઠાકોરજીનો. આવું સુંદર મજાનું આ શ્રીમદ ભાગવત મહાપુરાણ, જેની ગાથા ગાવા માટે થઈ અને આપણે સૌ અહીં ઉપસ્થિત થયા છીએ. આપ મારી પાછળ દ્રષ્ટિ કરી અને જોઈ શકતા હશો કે શ્રીમદ ભાગવત મહાપુરાણ, જ્ઞાન યજ્ઞ અને સાથે પિતૃમોક્ષ ગાથા. તો આ ભાગવત પુરાણ એ માત્ર તમારી અને મારી અહીં કને આનંદ માટે, કથા શ્રવણ, પ્રભુનું નામ જપ, કીર્તન, ભજન, ઠીક, આ 7 દિવસ દરમિયાન જ્યાં કનૈયો હોય ત્યાં તો આ બધું અવશ્યપણે થાય જ છે. ખૂબ આનંદ થાય, કારણ કે આનું સ્વરૂપ જ આનંદમય છે. પરંતુ મુખ્ય કાર્ય શું છે? વોટ ઇઝ ધ ગોલ? આપણા સૌનું
એક મુખ્ય કાર્ય તો એ છે સર્વે પિતૃઓની સદગતિ. તો બસ જેવી રીતના તમારે જો અહીંથી મુંબઈ જવું હોય અને તમે કચ્છ એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ લઈ લો એટલે તમે બરોબર જગ્યાએ પહોંચી ગયા છો કે હા હવે તમે ટ્રેનની ટિકિટ લઈ લીધી છે, તમે એ ટ્રેનમાં જતા રહો એટલે એ ટ્રેન તમને બરોબર મુંબઈ પહોંચાડી દે. જો તમારે અહીંથી હરિદ્વાર જવું છે તો તમે હરિદ્વાર જતી કોઈ પણ ટ્રેનની અંદર ટિકિટ લઈ અને બેસી જાઓ તો તમે બરોબર જગ્યાએ ગયા છો, તમને એ ટ્રેન હરિદ્વાર પહોંચાડી દેશે. તો હવે વચ્ચે એક પ્રશ્ન એ કરું કે એવું તો છે નહીં કે અહીંથી હરિદ્વાર જવા વાળી ટ્રેન માત્ર હરિદ્વાર જ લઈ જાય, બીજે ક્યાંય નહીં? એવું તો છે નહીં. એની વચ્ચે જે સ્ટેશનો આવતા હશે, જો દિલ્હી આવતું હશે તો તમને દિલ્હી પણ લઈ જશે, જો વચ્ચે ઉત્તર પ્રદેશ આવતું હશે તો એના કોઈક અમુક પ્રખ્યાત શહેરોની અંદર પણ લઈ જતું હશે. રાઈટ ઓર રોંગ? હા. તો એ અહીંથી ઉપડવા વાળી ટ્રેન હરિદ્વાર જતી હોય તો હરિદ્વાર તો જવાની જ છે, આપણાને પહોંચાડવાની જ છે, એમાં કોઈ શંકા નથી. પણ સાથે ને સાથે અન્ય બીજા પણ સ્ટેશનો લેવાની છે. એમ ભક્તો આ ભાગવત કથા પણ પિતૃઓને સદગતિ તો આપવાની જ છે, પણ જીવતાજી આપણું સૌનું કલ્યાણ કરી જવાની છે. જીવતાજી પછી મર્યા બાદ ઉપાધિ જ નહીં, ઉપાધિ જ નહીં. અને એવું કામ કરાય જ નહીં કે એક વખત કરીને પછી ઉપાધિ થાય. ઉપાધિ વગરનું જ કામ આ કરવું છે એટલે સચોટ એ જ પ્રમાણે. જો કેટલા સુંદર મજાનું આયોજન થયું છે. આ બધા એક વખત મુંબઈ સમિતિને વધાવો તો મુંબઈ સમિતિ વાળા જરા હાથ ઊંચો કરીને મને બતાવો તો, જેટલા હોય એટલા શ્રોતાઓમાં વ્યવસ્થાપનો બરાબર સરસ. હવે એમ ન સમજતા કે ખાલી તમે જ આયોજન કર્યું છે, અમારા સેવકો હતા, વધાવો એમને પણ. તો હવે હું વાત કરું છું, હવે નથી અહીંયા મુંબઈ વાળા કે નથી માત્ર સેવકો, હવે થઈ ગયું છે અહીં આવી આ મંડપની અંદર આવી આ હનુમંત ધામના ગેટની અંદર પ્રવેશી અને અહીં કોઈ પણ પ્રકારનો ભેદ નથી રહ્યો. હવે આ થઈ ગયું છે હનુમંત ધામ પરિવાર. તો મનમાંથી એ કાઢી નાખજો કે હું આ નહીં, હું છું હનુમંત ધામ પરિવારનો. તો હવે વાત કરું હનુમંત ધામ પરિવારની. તો સુંદર મજાનું જોવો જે આયોજન થયું છે હનુમંત ધામ પરિવારે કર્યું છે, એ હનુમંત ધામ પરિવારનું સચોટ આયોજન તો તમે જુઓ. એક બાજુ ટેન્ટ સિટી, એક બાજુ ભોજનની વ્યવસ્થા અને વચોવચ આ માંડવો ભાગવતનો. કહે કથા સાંભળી રહ્યા છો, થાકી ગયા, ઓ બાજુ જતા રહ્યો. કહે કથા સાંભળો છો, કથા વિરામ બાદ ભૂખ લાગી ગઈ, આ બાજુ જતા રહ્યો. કહે કથા સાંભળો છો, આનંદ કરવો છે, અરે હાલો અહીં જ રાસ રમી લઈએ. કેટલું સુંદર મજાનું આયોજન. એકદમ સુંદર. આ હનુમંત ધામ પરિવારના સૌ સમિતિ અને સેવક ગણોએ મળી અને આવું રૂડું આયોજન કર્યું છે. તો વાત હતી મારી સચોટની. હવે એક વખત આ આયોજન થયું છે, બસ પછી હવે ઘડી ઘડી જરૂર નહીં પડે કે મહારાજ અમારો ટેન્ટ ક્યાં કને છે, અમારે ક્યાં જવાનું, ક્યાં રહેવું ને ક્યાં ખાવું ને ક્યાં સૂવું ને ક્યાં પૂજા ને ક્યાં મંડપ ને બધું નહીં. એક વખત ગઈકાલે અને આજે થોડીક આટલીક જ, ધ્યાન દેજો, આટલીક જ તકલીફ તમને પડી હશે અથવા તો પડશે, પરંતુ બીજા દિવસથી તો માત્ર ને માત્ર આનંદ જ આવ્યા રાખશે. પછી તકલીફ, કારણ કે તમે આંગણું તો જોવો. આંગણું કોનું? અષ્ટ સિદ્ધિનો નિધિ કે દાતા.
એ ભગવાનનું આ આંગણું, અને અહીં ક્યાંય થોડી કોઈ તકલીફ કે દુઃખ આવી શકે. અહીં તો દૂર દૂર સુધી ના આવી શકે કોઈ. એવું સુંદર મજાનું આ ભાગવત ભગવાનનું આયોજન. આવો ખૂબ ભાવ અને શ્રદ્ધા સાથે આપણે સૌએ પોથી યાત્રા કરી. એ પોથી યાત્રા દરમિયાન કેટલો આનંદ કર્યો, ખૂબ નાચ્યા ગાયા અને થોડા થોડા દોડ્યા. એ તે હાલો હાલો હાલો, એ આગળ થાવ, એ પાછળ જાઓ. અને પછી સુંદર મજાનું આ આયોજન, આવી પ્રભુની સુંદર મજાની પોથી યાત્રા. બાપુ ભક્તો કેટલા ભાવુક હતા કે પોથીજી આમ મસ્તક ઉપર પધરાવી જતા હતા તો બધાએ એ હું તને પછી છેલ્લે તો બાપુ કહે તમે રહો. બાપુ પોતે મંદિર ઉપર પોથીજીને લઈને જતા રહ્યા. પરંતુ વાંધો નથી, હવે આ પોથીજી 7 દિવસ અહીં જ રહેવાના છે. કથા પૂરી થઈ જાય પછી એ તમે દર્શન કરી શકશો. કથા ચાલુ થયા પહેલાય તમે દર્શન કરી શકશો. કથા ચાલુ હોય ત્યારે ન આવતા ખાલી. આમ આ સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ. હવે તમે જે પોથી યાત્રા દરમિયાન ભાગવતજીને અડતા હતા, સ્પર્શ કરતા હતા, માથે ચડાવતા હતા, તો એટલું સીમિત ન રાખતા. હવે એ પોથીજીને જો આપણે આમ પવિત્ર સ્પર્શ કર્યો જ છે તો પછી એને જીવનમાં પણ ઉતારવાના છે આ 7 દિવસ દરમિયાન. તો વધારે તો હવે સમય આજ્ઞા નથી કરતો. વ્યવસ્થા પણ સંચવાય, તમને બધાને ભૂખ પણ લાગી હશે, સમયની પણ મર્યાદા રહે. એટલા માટે થઈ અને આવો સૌ સાથે મળી ચંદક્ષણ પરમાત્માનું કીર્તન કરી અને પછી આ કથાના સત્રને અહીં વિરામ આપીએ. ભાગવતજીના મહાત્મ્યની કથા બરોબર બપોર પછીના 3:15 વાગ્યાના સત્રમાં આપણે સૌ કરીશું. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ,
રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ જય ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે 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 ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ બોલ્ય ભાગવત ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય પિતૃનારાયણ ભગવાન કી જય સદ્ગુરુ ભગવાન કી જય ઉમાકાંત સ્મરણમ વિધયે નમઃ પાર્વતીર પદયે હર હર મહાદેવ આવો આ કથાના આ સત્રને અહીં વિરામ આપીએ. સુંદર મજાની આ ભાગવતીય યાત્રાની શરૂઆત આપણે કરી છે. હવે આ યાત્રાની આગળ વધવાનું શરૂઆત આપણે બરોબર બપોર પછીના સત્રમાં કરીશું. સૌને પુનઃ ફરી પાછું અહીં હાજર થવાનું રહેશે. આગળનો દોર અમારા સંચાલક શ્રીને શોભું. મારી વાણીને વિરામ આપું. જય સિયારામ. અસ્તુ. જય સિયારામ. જેમ બેઠા છીએ એમ 5 મિનિટ સુધી બેઠા જ રહેશું. માત્ર 5 મિનિટ. એક કથાની ગરિમા હોય જ્યાં સુધી વ્યાસજી એમનું સ્થાન ન છોડે ત્યાં સુધી આપણે પણ આપણી એ ગરિમાને 5 મિનિટ સુધી જાળવીશું. ભાગવતજીના કથા મંડપ આપણે છોડીએ એટલે આપણી જમણી બાજુમાં જે હનુમાનજીના મહાપ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે ત્યાં પ્રસાદનો બગાડ ન થાય એ કાળજીપૂર્વક એકવાર નહીં વારંવાર પ્રસાદ લેશું, પરંતુ બગાડ ન થાય એની ચોકસાઈપૂર્વક કાળજી રાખશું. પ્રસાદ લઈ આપ આરામ કરો. આરામ કરે સીધા જ 3 વાગે 3 થી લઈને 3:15 સુધીના સમયગાળામાં ફરી પાછા આપણે આ કથા મંડપમાં આવી જશું. એના પહેલાં તમને ત્યાં ચા પાણીની વ્યવસ્થા થઈ જશે એટલે ચાય પાણી પી અને 3 થી 3:15 અંદર આપણે અહીં આવી જશું. એક ગરિમા હોય, વ્યાસજી જાય પછી આપણે ઊભા થઈએ. આવામાં પાછું વ્યાસજી આવે એના પહેલાં આપણે આવી જાય. એ ગરિમાને આપણે પ્રોટોકોલ અનુસાર જેટલું આપણાથી જળવાય એટલું આપણે બધા જાળવી રાખશું. પહેલા દિવસની પ્રથમ સત્રની કથા વ્યાસજીએ જ્યાં અધૂરું જ્યાં મૂક્યું છે એ જ વેણ ફરી પાછું બપોરના સત્રથી આપણે આગળ વધશું. ત્યાં સુધી આપ સૌને જય સિયારામ.